નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? હું હાર્દિક સર મિત્રો તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું મિત્રો. કાલે મિત્રો આપણે લાસ્ટમાં અચળ પ્રવેગી ગતિ શું છે તેની ચર્ચા કરી હતી. તેના 3 અગત્યના સમીકરણ જે હું ફરી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં. v બરાબર v0 પ્લસ at, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax અને x બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર. બરાબર, આ 3 મુખ્ય સમીકરણ હતા જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં v0 પ્રારંભિક વેગ હોય, v અંતિમ વેગ હોય, t સમય હોય, a છે એ તમારો અચળ પ્રવેગ હોય અને x સ્થાનાંતર હોય છે. આના આધારે આપણે કોઈ મી સેકન્ડમાં જો પદાર્થ ગતિ કરતો હોય, બરાબર, અચળ પ્રવેગી ગતિ કરતો હોય એને મી સેકન્ડમાં એટલે કે ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ એમાં કાપેલું તમને અંતર પૂછે તો આ અંતરનું સૂત્ર પણ આપણે જોયું હતું મિત્રો. x બરાબર v0 એટલે કે પ્રારંભિક વેગ પ્લસ a/2 પ્રવેગનું અડધું કૌંસમાં 2n - 1, જ્યાં n બરાબર શું તો કે કેટલા મી સેકન્ડ છે એનું મૂલ્ય. બરાબર મિત્રો, હવે ત્યાંથી આગળ જઈએ છીએ અને વ્યવહારમાં જે અચળ પ્રવેગી ગતિના આપણને કિસ્સા જોવા મળે છે એવા 2 કિસ્સાની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. ગ્રાફની પણ મિત્રો ચર્ચા કરશું અને પછી આપણે આ ચેપ્ટર પૂર્ણ કરશું. બરાબર, તો પહેલો કિસ્સો મિત્રો જે છે એ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વેહિકલ. એટલે કે કોઈ પણ વાહન ગતિ કરતું કરતું જાતું હોય ને તમે અચાનક બ્રેક લગાવો તો એ વાહન સીધું નથી ઊભું રહેતું. બરાબર, બ્રેક લગાવો છો એ પોઈન્ટથી થોડુંક અંતર કાપીને પછી ઊભું રહે છે, એટલે કે વાહન ઢસડાય છે. તો આ વધારાનું જે અંતર કાપે છે મિત્રો બ્રેક માર્યા પછી એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. હું તમને અહીંયા દોરીને સમજાવું. બરાબર, પછી અહીંયા મેં તમને વ્યાખ્યા આપેલી જ છે. ધારો કે આ કોઈ સુરેખ પથ છે, અહીંથી કોઈ વાહને ગતિની શરૂઆત કરી. ધારો કે આ આપણું વાહન છે, આ દિશામાં ધારો કે v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. બરાબર, શરૂઆતનો વેગ એની પાસે v0 જેટલો પ્રારંભિક વેગ છે. થોડાક સમય પછી ગતિ કરતું કરતું આગળ જશે અને ધારો કે આ જગ્યાએ વાહન છે એ પહોંચે ત્યારે હું એને બ્રેક લગાવું છું. બ્રેક લગાવો છો એનો મતલબ વાહનને ઊભું રાખવાનું છે. બરાબર, વાહનને ઊભું રાખવાનું છે એટલે કે એનો અંતિમ વેગ કેટલો થશે મિત્રો? 0 થશે. પણ આ જગ્યાએ હું બ્રેક લગાવીશ તો વાહન અહીંયા ઊભું નહીં રહે. અહીંયા મેં બ્રેક લગાવી છે આ જગ્યાએ, પણ વાહન સીધું ઊભું નહીં રહે કેમ કે વેગમાં હતું. થોડુંક અંતર કાપશે એટલે કે અહીંથી થોડુંક વધારે અંતર કાપીને ધારો કે આ જગ્યાએ સ્થિર થયું તો અહીંયા એનો અંતિમ વેગ કેટલો થઈ ગયો મિત્રો? 0. કેમ કે ઊભું રાખવાનું છે એટલે અંતિમ વેગ કેટલો થાય? 0. તો અહીંયા તમે બ્રેક લગાવી હતી ઊભું રાખવા માટે એ સ્થિતિ અને વાહન જ્યાં ઊભું રહ્યું એ સ્થિતિ, આ બે વચ્ચેનું જે વધારાનું અંતર કપાણું એને કહેવાય મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર, થોભક અંતર ગુજરાતીમાં બોલાય થોભક અંતર, ઊભું રહેવા માટેનું અંતર. તો આ કેટલું અંતર કાપીને ઊભું રહે છે કોના ઉપર આધાર રાખે છે એનું આપણે સૂત્ર તારવવાનું છે અચળ પ્રવેગીનો જ મિત્રો કિસ્સો. કેમ કે અહીંયા તમે જે બ્રેક લગાવો છો ઊભી રાખવા માટે, બ્રેકની જે કેપેસિટી છે એ અચળ પ્રતિપ્રવેગ આપે છે. હવે પ્રતિપ્રવેગ એટલે શું તો કે વેગની જે દિશા હોય, ઓરિજિનલ દિશા આ તરફ હતી, તમે બ્રેક લગાવો છો એટલે વેગની દિશામાં વિરુદ્ધમાં પ્રવેગ આપ્યો એટલે એને કહેવાય પ્રતિપ્રવેગ. જ્યારે પ્રવેગ વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એને કહેવાય પ્રતિપ્રવેગ. તો આનું સૂત્ર તારવવું હોય તો સાવ સહેલું છે. જો પ્રારંભિક વેગ છે તમારી પાસે, અંતિમ વેગ તમને ખબર છે, પ્રવેગી તમને ખબર છે, અહીંયા બ્રેક દ્વારા જે પ્રવેગ અપાશે એને આપણે પ્રતિપ્રવેગ કહેશું, જે અચળ પ્રવેગ કહેવાય. અને અંતર ds નું સૂત્ર જોઈ તો આ ત્રણેયને સાંકળતું એવું અચળ પ્રવેગીનું સૂત્ર મૂકવાનું. તો એવું મિત્રો ત્રીજું સૂત્ર છે આ સૂત્ર, v² - v0² બરાબર 2ax. આના પરથી બસ આમાં કિંમત મૂકતા જાઓ. v એટલે કે અંતિમ વેગ, વાહન તમારું ઊભું રહે ત્યારે એનો અંતિમ વેગ થઈ જાય 0 એટલે 0² માઇનસ પ્રારંભિક વેગ કંઈક છે જેને આપણે કહી દઈએ v0² એટલે એનું કંઈક મૂલ્ય હશે બરાબર 2. a એટલે કે પ્રવેગ, બ્રેક દ્વારા જે પ્રવેગ મળે છે જે અચળ પ્રવેગ હશે, અને x એટલે ડિસ્ટન્સ.
ds વધારાનું જે અંતર કાપ્યું બ્રેક માર્યા પછી વાહન આ વિભાગમાં ઢસડાણું હશે બરાબર, તો એને કહીશું આપણે ds. ક્લિયર? અથવા ઘણા શું કરે છે આ a છે એની જગ્યાએ -a લખે છે, લખી શકાય કેમ કે પ્રતિપ્રવેગ છે, વેગ છે એમાં ઘટાડો કરવાનો છે, વેગની વિરુદ્ધ દિશામાં બ્રેક લાગી હશે એટલે પ્રતિપ્રવેગ અહીંયા -a પણ મૂકી શકાય. તો અહીંથી મિત્રો તમને સૂત્ર મળે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ds ને હું કરતા બનાવું તો ds બરાબર થઈ જાય v0² / 2a. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર આવી ગયું મિત્રો બરાબર. ડાયરેક્ટ તમને યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ, સીધો તમે ઉપયોગ કરી શકો MCQ કે દાખલા ગણવામાં. પણ નો યાદ રહે તો આ મેં તમને તાર્યું પણ દીધું. અચળ પ્રવેગીનું ત્રીજું સૂત્ર તમે વાપરો એટલે તમારું સૂત્ર આવી જાય કમ્પ્લીટ રીતે. આમાં જોવાની વસ્તુ એ છે છેદનું પદ છે ને એ મિત્રો અચળ છે, જો ચેક કરો, એનું કોઈ મહત્વ નથી. કોઈ પણ વાહન હશે ને એની બ્રેકિંગ કેપેસિટી સરખી જ હોય. મેં તમને કાલે કીધું હતું બરાબર, લાસ્ટમાં લેક્ચરમાં આજે કહું છું, વાહન વધારે ઝડપથી જતું હોય કે ઓછી ઝડપથી જતું હોય, એનો વેગ વધારે હોય કે ઓછો હોય, એની બ્રેકિંગ કેપેસિટી તો સમાન જ હોય બરાબર. ફેર કેટલો પડે, ઓછી ઝડપથી જતો હોય ને તમે સીધી બ્રેક મારો તો વાહન થોડુંક અંતર કાપીને ઊભું રહી જાય, વધારે ઝડપથી જતું હોય ને તમે સીધી બ્રેક મારો તો થોડુંક વધારે અંતર કાપે. એ આપણે એ સૂત્રમાં જોઈ શકશું કેમ કે અહીંયા છેદમાં 2 અચળ છે ને પ્રવેગી અચળ એટલે છેદ અચળ છે. તો અચળ અને બરાબર દૂર કરું તો સ્ટોપિંગ ડિસ્ટન્સનો મુખ્ય આધાર માત્ર ને માત્ર વાહનના પ્રારંભિક વેગના વર્ગ ઉપર છે. તમારો જેટલો વેગ વધારે હશે ને એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે આવશે. ક્લિયર? જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, આવું તમને કહે પરીક્ષામાં એક્ઝામ્પલ તરીકે કે કોઈ વાહન 4 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે છે ત્યારે તેનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે એને ઊભું રાખો છો ત્યારે વધારાનું જે ડિસ્ટન્સ કાપે છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ 2 મીટર છે. જ્યારે એનો પ્રારંભિક વેગ આટલો હોય ત્યારે 4 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો તેનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે, પેલા હતો 4 એનો ડબલ 8 કરી દેવાનો, તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય, નવું ds કેટલું થાય આ તમને પૂછે. તો સાવ સિમ્પલ છે, આમાં પ્રવેગની તો કોઈ માથાકૂટ નથી, વાહન એકના એક છે. વેગ તમારો ગમે એટલો હોય દર વખતે બ્રેક મારશો એટલે પ્રવેગ તો અચળ જ ઉત્પન્ન થાય. તો ડાયરેક્ટ તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો બે કિસ્સા બને. પહેલા કિસ્સામાં જો આને કહી દો v01 બરાબર, ત્યારનું જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એને કહી દો ds1. તો સૂત્ર આવું બને, પહેલું સ્ટોપિંગ ડિસ્ટન્સ જે પ્રારંભિક પહેલો વેગ છે એના વર્ગના સમપ્રમાણમાં થાય બરાબર. બીજું સ્ટોપિંગ ડિસ્ટન્સ જે આપણે ગોતવાનું છે ds2, એ તમે જે વેગ ફેરફાર કરો છો બીજો કેટલો વેગ થાય છે બમણો બરાબર. એટલે v01 હતો એનો ડબલ એટલે કેટલો થયો 2v01 એનો સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે બસ બેયનો ભાગાકાર લઈ લ્યો એટલે તમારો આન્સર આવી ગયો. તો જો અહીંયા ભાગાકાર લેશો તો આ v01² અહીંયા v01² ઉડી જાય બરાબર. અહીંયા શું વધશે, ઉપર 1 વધશે, નીચે 2 નો વર્ગ 4 વધશે એટલે આવું થાય ds1/ds2 બરાબર. ઉપર વધશે 1, નીચે વધશે 2 નો વર્ગ 4. તમારે ds2 જોઈએ છે. શું જોઈએ છે? ds2. તો ds2 બરાબર શું થાય, ds2 ને કરતા બનાવું અહીંથી તો ds2 બરાબર આ 4 અહીંયા ગુણાઈ જાય એટલે કે તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ પહેલા કરતા 4 ગણું થાય. એ તો આમે જોઈને ખબર પડી જાય ને, શરૂઆતમાં v0 વેગ હતો, આ તો ગણ્યું મેં, ગણવું ન પડે, ડાયરેક્ટ બમણું જોઉં તો પહેલા v0 હતું એનું ડબલ કરું તો 2v0, તો વેગ છે
એ ડબલ કર્યો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એનો વર્ગ 4 ગણો થાય. તો શરૂઆતમાં કેટલું હતું ભાઈ DS1 2, તો 4 દૂને 8 મીટર થાય. એટલે કે વેગ બમણો કરશો તો હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું આવશે? 8 મીટર આવશે. તો આ રીતના તમને એક્ઝામ્પલ પૂછે. મુખ્ય આધાર છે એ તમારા વાહનના પ્રારંભિક વેગના વર્ગ ઉપર છે. બરાબર. તો અહીંયા આપણે આપ્યું છે, ફટાફટ જોઈ જાય. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વેહિકલ એની વ્યાખ્યા છે, જ્યારે ગતિમાન વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે તે ઊભું રહે તે પહેલા અમુક અંતર કાપે છે. સીધું નથી ઊભું રહેતું, જેને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. ગુજરાતીમાં બોલાય થોભક અંતર. કદાચ ક્યાંય શબ્દ વાપરી દઈએ પેપરમાં આવો તો આપણને આવડવું જોઈએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગ V0 અને બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાવવાથી વાહનમાં ઉત્પન્ન થતા પ્રતિપ્રવેગ પર આધાર રાખે, જે તમે સૂત્રમાં જુઓ છો. બરાબર. પણ જો વાહન એને જો એક ને એક તમે ખાલી વેગમાં ફેરફાર કરો તો પ્રવેગ અચળ છે. એટલે મુખ્ય આધાર તો કોના ઉપર છે? તમારા વાહનના પ્રારંભિક વેગના વર્ગ ઉપર છે, એના સમપ્રમાણમાં હોય. તો મિત્રો આ પહેલું ઉદાહરણ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ, અચળ પ્રવેગી ગતિનું, જે આપણે વ્યવહારમાં જોવા મળે. સૂત્ર યાદ રાખી લેજો. મેં એક એક્ઝામ્પલ તમને અહીંયા કરી દીધું છે. આ રીતનું પૂછાય તમને MCQમાં. ચાલો મિત્રો, બીજો કિસ્સો. મુક્ત પતન કરતા પદાર્થો માટે ગતિના સમીકરણ. બરાબર. મુક્ત પતન કરતો પદાર્થ એટલે શું? ટૂંકમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ જે પદાર્થ ગતિ કરતો હોય એને મુક્ત પતન કરતો પદાર્થ કહેવાય. એટલે અહીંયા શરૂઆતમાં કે કીધું જ છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં અધો દિશામાં ઉદ્ભવતા પ્રવેગને, અધો દિશા એટલે નીચેની દિશા, યાદ રાખી લ્યો. ધારો કે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અહીંથી, બરાબર, રેફરન્સ પોઈન્ટ હોય સમતોલન બિંદુ, તો આને કહેવાય અધો દિશા, નીચેની દિશાને, જે જનરલી આપણે માઇનસ લેતા હોય. બરાબર. જેમ કે આ y અક્ષ તમે ધારો તો નીચેની દિશાને -y કહેવાય, ઉપરને +y કહેવાય. પણ એવું જરૂરી નથી. આને તમે ધન લ્યો તો ઉપરને ઋણે લઈ શકો હો, એવું જરૂરી નથી. જવાબ હરખો જ રહીએ. ઉપરની દિશા હોય મિત્રો આ બિંદુથી, એને કહેવાય ઉર્ધ્વ દિશા. કેમ કે આ મુક્ત પતનના જે એક્ઝામ્પલ હશે ને એમાં પ્લસ માઇનસ નું બહુ મહત્વ છે. જેટલી સદિશ રાશિઓ હશે ને એમાં તમારે દિશા પ્રમાણે પ્લસ માઇનસ મૂકવાનું, એટલે જવાબમાં બહુ વાંધો નહીં આવે. નકર ઘણી વાર એવું થઈ છે, દાખલા ગણતા છો ને એમાં સમય ઋણ આવશે. હા, તમને એવું થશે કે સાહેબ સમય ઋણ આવ્યો, પણ એ તમે સંજ્ઞા મૂકવામાં ક્યાંક ભૂલ કરી દીધી હોય. બરાબર. તો જનરલી આપણે અધો દિશા છે, નીચે તરફની દિશાની ગતિ, એને માઇનસ લેશું, ઉર્ધ્વ દિશાને પ્લસ લેશું. આનાથી ઊંધું લ્યો તોય જવાબમાં કોઈ ફેર પડતો નથી, તમે લઈ શકો છો. ક્લિયર? તો આ ગુરુત્વ પ્રવેગ G કહે છે. કોઈ પણ પદાર્થને તમે મુક્ત પતન કરાવો એટલે કે આમ છોડો અહીંથી, ક્લિયર, તો એ નીચે તરફ ગતિ કરે. શું કામ? તો કે પૃથ્વીનું આકર્ષી બળ લાગે છે. કેટલું? F બરાબર mg, ન્યૂટનના નિયમ પ્રમાણે F બરાબર ma થાય, એની જગ્યાએ G આવે. અને ગુરુત્વ પ્રવેગની દિશા નીચે તરફ હોય છે, એટલે આપણે G ને માઇનસ મૂકશું. શું મૂકશું? માઇનસ. બરાબર. કેમ કે ઉપરની દિશા આપણે ધન ધારીએ છીએ, તો G છે એ સદિશ રાશિ છે, પ્રવેગ જ છે એક પ્રકારનો, પૃથ્વીનો છે એટલે G વડે દર્શાવી છે. જે નીચે તરફ હશે એટલે એને આપણે લેશું માઇનસ. ટૂંકમાં આ થિયરીમાં તમારે પ્રવેગ નીચે તરફ હશે તો એ બરાબર આપણે શું મૂકશું? -G મૂકશું. બરાબર. સંજ્ઞા આપણે ધારી છે એ પ્રમાણે. જો હવાના અવરોધને અવગણવામાં આવે તો પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય. એટલે કે નીચે તરફ જતો હોય તો મુક્ત પતન, ઉપર તરફ જતો હોય તો એને ઉર્ધ્વ દિશાની ગતિ કહેવાય. બેયમાં Gની અસર તો હોય. ટૂંકમાં પદાર્થ હવામાં ગતિ કરે નીચે તરફ કે ઉપર તરફ, ત્યાં પ્રવેગ તરીકે G આવે અને એનું મૂલ્ય ફિક્સ હોય. કેટલું? -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઘણી વાર ગણતરીમાં સરળતા રહીએ એટલે આપણે 10 પણ લઈ લઈએ છીએ, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ તમને રકમમાં કીધું હોય કે 10 લ્યો, ન કીધું હોય 9.8 લેવાનું. રેડી? પતન કરતા પદાર્થે, પતન એટલે કે નાશ નહીં હો, મુક્ત પતન કરતા પદાર્થે કાપેલું અંતર પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં અવગણી શકાય તો G નું મૂલ્ય કેવું લેવાય? અચળ લઈ શકાય.
જે આપણે પ્રયોગો કરતા હોય અત્યારે પૃથ્વીની સપાટી ઉપર રહીને એવા જ પ્રયોગો કરતા હોય કે એમાં પદાર્થ જે મુખ પતનમાં કે ઉપર તરફ જાય ત્યારે જે અંતર કાપે છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણું ઓછું હોય. કેમ કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય? 6400 કિલોમીટર, 6400 કિલોમીટર છે પૃથ્વીની ત્રિજ્યા. આટલી ત્રિજ્યા છે એ બહુ મોટું અંતર કહેવાય. એની સાપેક્ષમાં આપણે જે પ્રયોગ કરતા હોય એ પદાર્થ તો વધીને 10 મીટર, 15 મીટર, 25 મીટર આટલું અંતર કાપતો હોય, એથી વધારે કાપે નહીં. તો પૃથ્વીની સપાટી ઉપર જે પદાર્થ અંતર કાપે છે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઘણું ઓછું છે. એટલા માટે આપણે જીનું મૂલ્ય કેવું લઈએ છીએ? અચળ. બાકી જે આપણું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ, એમાં જોશું કે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ જાઓ તો જીના મૂલ્યમાં ફેરફાર થાય. એ જ રીતે પૃથ્વીની સપાટીથી અમુક ઊંડાઈએ જાઓ તો પણ જીના મૂલ્યમાં ફેરફાર થાય. પણ વ્યવહારમાં જે આપણે પ્રયોગો કરીએ છીએ, જે ઉદાહરણો લઈએ છીએ, એમાં પદાર્થે કાપેલું અંતર ત્રિજ્યા કરતાં બહુ ઓછું હોય એટલે જીમાં ફેરફાર થતો હોય પણ બહુ નાનો માઇનર ફેરફાર હોય જે આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે જીનું મૂલ્ય અચળ ધારીએ છીએ. એટલા માટે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જે ગતિ આપણે વ્યવહારમાં જોઈએ છીએ એને અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. જ્યાં અહીંયા કીધું છે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં અવગણી શકાય તેટલું હોય આ કાપેલું અંતર, જેથી જીનું મૂલ્ય આપણે અચળ લઈએ છીએ. આમ મુખ પતન કરતો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. ક્લિયર? તો આ અચળ પ્રવેગી ગતિનો બીજો કિસ્સો થયો. પેલો જે આપણે વાહન વાળો જોયો તો એ જ રીતે. હવે આમાં તમારે આટલી વસ્તુ તો મેં કહી દીધી, જેટલી સદિશ રાશિ હોય એ દિશા સાથે મૂકવી. નીચે તરફ જો હોય તો દિશા અધો દિશા કહેવાય, એને માઇનસ લેવી. ઉપર તરફ હોય તો એને ઉર્ધ્વ દિશા કહેવાય, પ્લસ. આથી ઊંધું લ્યો તો કોઈ ફેર પડતો નથી. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ આકર્ષી છે, પદાર્થને ખેંચે છે પોતાની તરફ, તો એનો પ્રવેગ નીચે તરફ હશે. બરાબર? કેમ કે F બરાબર તમે ma લ્યો તો બળની દિશા છે એ ક્યાં હોય? પ્રવેગની દિશામાં હોય. તો બળ નીચે લાગે છે એનો મતલબ પ્રવેગ નીચે હોય. તો આપણે લેશું સમીકરણમાં -g. બાકી તમારે ઉપયોગમાં તો પેલા 3 સમીકરણ જ લેવાના, કેમ કે આ અચળ પ્રવેગી ગતિ જ છે. કયા 3 સમીકરણ હતા? v બરાબર v0 પ્લસ at. અચળ પ્રવેગીમાં 3 સમીકરણ જ હોય. x બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. બસ આ જ સમીકરણનો તમારે ઉપયોગ કરવાનો દાખલા સોલ્વ કરવામાં, આ ગુરુત્વ પ્રવેગ વાળા. ખાલી શું કરવાનું? 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની આ સમીકરણમાં. એક, જ્યાં જ્યાં તમને પ્રવેગ દેખાય છે ને, જ્યાં જ્યાં પ્રવેગ દેખાય ત્યાં -g મૂકી દેવાનું. બરાબર? કેમ કે ગુરુત્વ પ્રવેગ છે એ અચળ છે, તો એની જગ્યાએ -g સંજ્ઞા સાથે, કેમ કે પ્રવેગ સદિશ રાશિ. આ સિવાય આ પેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, એટલે તમારું એ સમીકરણ છે ને મુખ પતનનું સમીકરણ થઈ જાય. જેમ કે પેલું સમીકરણ જોયું તો v બરાબર v0 પ્લસ at છે, તો એમાં એક તો એની જગ્યાએ -g મૂકવાનું. બીજું શું ધ્યાન રાખવું? જેટલી પણ સદિશ રાશિ છે, સદિશ રાશિ, તેને સંજ્ઞા સાથે મૂકવી. બરાબર? જેટલી પણ સદિશ રાશિ છે એને સંજ્ઞા સાથે મૂકવી. તો જો આમાં વેગ છે એ સદિશ છે, પ્રારંભિક વેગ છે એ સદિશ છે. બરાબર? પછી પ્રારંભિક વેગ સદિશ છે, x એટલે સ્થાનાંતર તમે લ્યો તો એ સદિશ છે. પછી t તો અદિશ છે, એટલે ખાલી t માં સંજ્ઞા નહીં આવે, બાકી બધામાં સંજ્ઞા આવે. t સિવાય એકો એક પદમાં તમારી સંજ્ઞા આવશે. જેટલી સદિશ રાશિ નીચે તરફ જતું હોય તો માઇનસ લેવાનું, ઉપર તરફ જતું હોય તો પ્લસ. બાકી સૂત્ર તમારે આ જ વાપરવાના છે. બરાબર? આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. એની જગ્યાએ -g ને એની કિંમત ન કીધી હોય, દાખલામાં તો 9.8 કીધી હોય તો 10 લેવાની. ક્લિયર? અને જેટલી પણ સદિશ રાશિ હોય તેને સંજ્ઞા સાથે મૂકવી. જેમ કે હું એક એક્ઝામ્પલ તમને આપું. બરાબર? ચાલો અહીંયા જ લઈ લો એક એક્ઝામ્પલ, આ જગ્યાએ જ હવે, એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે દાખલો ગણાય. એકાદું એક્ઝામ્પલ આપું એટલે ખબર પડી જાય.
ધારો કે તમને એવું કહે કોઈ પદાર્થને મુક્ત પતન કરતા તે 10 મીટરનું અંતર કાપીને સપાટી પર અથડાય છે. બરાબર, આવું તમને કે કોઈ પદાર્થ છે ને મુક્ત પતન કરતા તે 10 મીટરનું અંતર કાપીને સપાટીને અથડાય છે, તો આ માટે તેને લીધેલો સમય ગણો. ચાલો, અહીંયા તમને દાખલામાં કહી જ દીધું છે મુક્ત પતન છે એટલે અચળ પ્રવેગીનો કિસ્સો થઈ ગયો આપણી પાસે. તો આ દાખલો કેમ ગણવો? અચળ પ્રવેગીનો દાખલો છે એટલે આ 3 સૂત્રમાંથી જ એક આવશે. ખાલી આ 2 વસ્તુ મેં અહીંયા રાખી જ તમારી સામે, એનો તમારો ઉપયોગ કરવાનો. બરાબર, તો સૌ પ્રથમ તો જો આવું કંઈક કિસ્સો છે. આ પૃથ્વીની ધારો કે સપાટી છે, ઉપરથી પદાર્થ મુક્ત પતન કરે છે. હવે કોઈ પણ પદાર્થ છે એ મુક્ત પતન કરતો હોય એટલે શરૂઆતમાં સ્થિર હોય. તો આ મગજમાં બેહારી દો, પદાર્થ મુક્ત પતન કરતો હોય તો યાદ રાખજો, તમને એવું કે પદાર્થને આટલા વેગથી ફેંકવામાં આવે છે નીચે તરફ, તો એનો પ્રારંભિક વેગ 0 ન હોય. ધારો કે એમ કહું કોઈ પદાર્થને ટાવરની ટોચ ઉપરથી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી નીચે ફેંકવામાં આવે છે, તો એનો પ્રારંભિક વેગ 0 નથી. કહી જ દીધું જ રકમમાં. તમે ફેંકો છો, કંઈક વેગ આપો છો, કેટલો? 10. તો અહીંયા પ્રારંભિક વેગ 10 થાય. પણ તમને એમ કે કોઈ પદાર્થને ટાવરની ટોચ ઉપરથી મુક્ત પતન કરાવવામાં આવે, તો મુક્ત પતન કરો એટલે શરૂઆતમાં અહીંયા વેગ કેટલો હોય? 0 હોય. એટલે આ હંમેશા યાદ રાખવાનું. મુક્ત પતનમાં જો તમે શરૂઆતમાં કોઈ વેગ આપ્યો નથી તમારા તરફથી, તો એનો પ્રારંભિક વેગ કેટલો થાય? 0 થાય. આ રીતે પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા અથડાશે આ જગ્યાએ. બરાબર, અંતર કેટલું આપ્યું છે? 10 મીટરનું અંતર કાપશે. ટોટલ કેટલું અંતર કાપશે? 10. તો તમને પ્રારંભિક વેગ આપ્યો છે, અંતર આપ્યું છે. ક્લિયર? અંતિમ વેગ તમારી પાસે નથી. અહીંયા અથડાય ત્યારનો વેગ કેટલો છે એ તમારી પાસે નથી. તો તમારે 3 માંથી એવું સૂત્ર વાપરવું જેમાં અંતર આવતું હોય ને પ્રારંભિક વેગ આવતું હોય. ગોતવાનો આપણે સમય છે. તો જો બીજું સૂત્ર પકડી લ્યો, આને પકડી લ્યો. એમાં અંતર ને સમય બે આવે છે. તમને અંતર આપ્યું છે. ક્લિયર? તો બીજું સૂત્ર હું મૂકું, x બરાબર v0t પ્લસ 1/at² પરથી આપણે સમય ગણી લેશું હમણાં. ચાલો, x એટલે કાપેલું અંતર. હવે જોજો, કાપેલું અંતર એટલે પદાર્થ નીચે તરફ આવે છે. આમ અંતર નીચે તરફ કાપે. નીચે તરફની દિશા આપણે કેવી લઈ છીએ? માઇનસ લઈ છીએ. આપણે આપણી સરળતા માટે નીચે તરફની દિશા કેવી લઈ છીએ? માઇનસ. તો આ જે કાપેલું અંતર છે x, એ હું 10 મૂકીશ, પણ -10 મૂકીશ. કેમ કે નીચે તરફ કપાય. મેં કીધું જેટલી પણ સદિશ રાશિ છે એના સંજ્ઞા સાથે મૂકવાની. રેડી? ઇક્વલ ટુ v0 એટલે પ્રારંભિક વેગ. અહીંયા મુક્ત પતન થાય, તમે કોઈ એક્સ્ટ્રા વેગ આપતા નથી ઉપરથી, તો પ્રારંભિક વેગ થઈ જશે 0 પ્લસ 1/. ચાલો, એની જગ્યાએ શું મુકાય? -g ઇન્ટુ t². બરાબર? અહીંયા g ની કિંમત નથી આપી, તો આપણે કેટલી લઈ લેશું? 9.8. મેં કીધું એમ. કીધું એક 10 લ્યો તો 10 લેવાની, ન કીધું એક 9.8. બસ અહીંયા કિંમત મૂકી દો એટલે અહીંયા સાદું રૂપ આપશો તમે. તો જો આ પેલા તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. આ થઈ ગયું 10 બરાબર g ની જગ્યાએ 9.8 ભાગ્યા 2 ઇન્ટુ t². બરાબર? તો t² થઈ જશે 10 દુ 20 ભાગ્યા 9.8. ક્લિયર? ફાઇનલ તમે જો 10 લઈને ગણો તો 2 ની નજીક આવે. આ 2 થી થોડુંક ઓછું આવશે. 20 ભાગ્યા 9.8 એટલે ફાઇનલ આન્સર આવશે તમારો 2.04. એટલે લગભગ બરાબર આપણે 2 ધારી લઈ.
2.0 ચાલો વર્ગમૂળ કાઢું તો t બરાબર 2 નું વર્ગમૂળ કેટલું થાય 1.41 એટલે લગભગ બરાબર 1.41 સેકન્ડ આવે તો આ તમારો સમય આવી ગયો બરાબર તો આ રીતે મુકાય સંજ્ઞા સાથે ખાલી સમય એક જ અદિશ રાશિ છે એમાં સંજ્ઞા નહીં મૂકવાની બાકી બધામાં સંજ્ઞા મૂકવાની બાકી અચળ પ્રવેગી ગતિ છે બે જ વસ્તુ ધ્યાનમાં રાખો એની જગ્યાએ -g આપ્યો હોય રકમમાં તો 10 લેવાનો નો આપે તો 9.8 બાકી જેટલી પણ સદિશ રાશિ છે સમય સિવાયની બધાયમાં દિશા મૂકવાની નીચે તરફ હોય તો માઇનસ ઉપર તરફ હોય તો પ્લસ ક્લિયર રેડી ચાલો આ થઈ ગઈ મુક્ત પતન કરતા પદાર્થની ગતિ સમીકરણ આ જ છે ખાલી આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની ચાલો મિત્રો આગળ હવે આપણી પાસે છેલ્લો ટોપિક રહે છે બરાબર આ ચેપ્ટરનો થિયરી તો આપણે બધી પૂરી કરી દીધી ટોપિક વાઇઝ ગ્રાફ આલેખ મોટા ભાગના વિદ્યાર્થીઓને આમાં પ્રશ્ન થતો હોય સાહેબ આલેખ નો આવડે ભાઈ આલેખમાં ખાસ ફિઝિક્સમાં તમારે બે જ વસ્તુ જોવાની હોય કોઈ પણ આલેખ દોરતા શીખવો હોય ને તો આલેખમાં બે વસ્તુ જોવાની હોય એટલે તમે આલેખ ફટાફટ દોરી શકો બરાબર આલેખ એટલે કે આપણે કહેશું ગ્રાફ જોઈએ આપણે શું ધ્યાનમાં રાખવું આલેખમાં તો પહેલી વસ્તુ તમને એ ખબર પડવી જોઈએ કે કોઈ પણ આલેખ છે એ હંમેશા y વિરુદ્ધ x નો દોરાય એટલે કે એને તમારે વાંચવું હોય ને તો આ રીતે જ વચાય y વિરુદ્ધ x જેમ કે હું એમ કહું સ્થાનાંતર સમયનો આલેખ છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ તો તમને આ ખબર પડવી જોઈએ કે y અક્ષ ઉપર સ્થાનાંતર આવશે અને x અક્ષ ઉપર સમય આવશે તો આનો તમે જો આલેખ દોરો ને તો આવું થાય ધારો કે આ x અક્ષ છે આ y અક્ષ મારે xt નો આલેખ દોરવો છે તમને ખબર પડવી જોઈએ આલેખ હંમેશા y વિરુદ્ધ x નો દોરાય અથવા વાંચવું હોય તો કઈ રીતે વચાય y વિરુદ્ધ x નો વચાય બરાબર તો અહીંયા y અક્ષ ઉપર આવે સ્થાનાંતર અહીંયા આવે સમય આ રીતે પહેલી બાબત આ ખબર પડવી જોઈએ તમને કે આલેખ હંમેશા y વિરુદ્ધ x નો જ દોરાય ધારો કે તમને એમ કહે a વિરુદ્ધ t નો આલેખ દોરો તો ખબર પડી જવી જોઈએ આ y અક્ષ ઉપર આવે આ x અક્ષ ઉપર આવે તો એના માટે તમારે આટલી ખબર પડવી જોઈએ કે x અક્ષ ઉપર સમય આવશે અહીંયા પ્રવેગ આવશે આ રીતે વીટી નો પણ તમને કહે તો એ આવડવો જોઈએ એટલે પહેલી અગત્યની બાબત આ છે હું દૂર કરી દઉં છું બરાબર કે આલેખ હંમેશા y વિરુદ્ધ x નો દોરાય પોઈન્ટ લખી દઉં છું પણ હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હોય કે આલેખ તમને જેનો આપ્યો એમાંથી કઈ ભૌતિક રાશિ કઈ અક્ષ ઉપર દોરવી એ પેલા આપને ખબર પડવી જોઈએ કેમ કે એ જ ખબર નહીં પડે તો આલેખ કેમ શરૂ થાય એ જ નહીં ખબર પડે શું કહેવા માંગે એ ક્લિયર ચાલો પહેલો પોઈન્ટ આલેખ y વિરુદ્ધ x નો દોરાય આ મેં સમજાવી દીધું તમને બીજી અગત્યની બાબત કે આપેલા આલેખનો ઢાળ મેળવો આ સ્ટેપ જ કહું છું તમને કોઈ પણ આલેખ ગમે એવા આકારનો આપ્યો હોય તમને ફિઝિક્સમાં તમારે બીજી બાબત આ ધ્યાનમાં રાખવાની કે એનો ઢાળ ગોતવાનો હવે ઢાળ એટલે શું સાદી ભાષામાં ઢાળ એટલે શું એ સમજવું હોય તો ધારો કે હું એક અહીંયા આલેખ લઉં ધારો કે અહીંયા એક આલેખ છે કોમન લઈ લો આ x અક્ષ છે આ y અક્ષ છે મેં તમને અહીંયા આવી રેખા આપી સુરેખા આપી આલેખ તરીકે જરૂરી નથી કે દરેક વખતે સુરેખા જ હોય અરેખીય ગ્રાફ હોય હમણાં આવશે આપણે જોશું અત્યારે મેં સુરેખા આપી તમારે આનો ઢાળ ગોતવો એટલે શું સાદી ભાષામાં ઢાળ ગોતવું એટલે બીજું કઈ નહીં આ રેખા કેટલી નમેલી છે કોની સાથે x અક્ષ સાથે જેને આપણે ફિઝિક્સની ભાષામાં અથવા ગણિતની ભાષામાં શું કહી કે આપેલી રેખા x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે બરાબર એના ઉપરથી એનો ઢાળ નક્કી થાય તો ધારો કે અત્યારે આલેખમાં જે આ તમારો આલેખ સુરેખા છે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે એટલે કે આ રીતે નમેલી છે
બસ એને જ શું કહેવાય, રેખાનો ઢાળ કહેવાય, આલેખનો ઢાળ કહેવાય. તો આ ઢાળ ગોતવું હોય તો બે રીતે ગોતાય ગણિતના સૂત્રનો ઉપયોગ કરીને. એક તો તમે tan થીટા વાપરી શકો, બરાબર, કેમ કે જો આ સુરેખા છે એના ઉપરથી આ જગ્યાએથી આમ x અક્ષ ઉપર લંબ દોર દઉં, ક્લિયર, અથવા ઘણી એમ કે સાહેબ y અક્ષ ઉપર દોરી તોય કઈ વાંધો નહીં, બને કાટકોણ ત્રિકોણ જ, આ કાટકોણ ત્રિકોણ જ બને. તો tan થીટાનું સૂત્ર શું થાય? tan થીટા બરાબર આ સામેની બાજુ થઈ, સામેની બાજુ એટલે કઈ અક્ષને સમાંતર છે? y. તો આનું માપ હું y લઈશ, બરાબર. આ જે ભાગ છે એ કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર. તો ખૂણાની પાસેની બાજુ x થાય, સામેની બાજુ y થાય. તો ઢાળ ગોતવું હોય તો આ કાટકોણ ત્રિકોણમાં જે તમારી સુરેખા છે એનાથી કાટકોણ ત્રિકોણ બન્યો છે એનો તમારે ઢાળ ગોતવો હોય તો tan થીટા લગાડાય, બરાબર. તમને y અક્ષના યામ ખબર હોય એટલે કે y અક્ષ ઉપર જે ભૌતિક રાશિ છે એનું મૂલ્ય ખબર હોય, એ જ રીતે x અક્ષ ઉપર ભૌતિક રાશિ છે એનું મૂલ્ય ખબર હોય. તો tan થીટાનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ ઢાળનું સૂત્ર થઈ ગયું. એટલે ઢાળ તમે બે રીતે નક્કી કરી શકો. એક તો ખૂણો આપ્યો હોય તમને x અક્ષ સાથે તમને આલેખમાં, તો એના ઉપરથી નક્કી થાય ઢાળ. tan થીટા લઈ લેવાનું. ધારો 30 નો ખૂણો આપ્યો હોય કોઈ રેખાનો અને તમને પૂછે કે ઢાળ કેટલો, હમણાં હું શીખવાડીશ, એક્ઝામ્પલ લઈશ, તો tan 30 મૂકી દેવાનું, બરાબર. શું? tan 30 એનું જે મૂલ્ય આવે એ તમારો ઢાળ થઈ જાય. અથવા ખૂણો ન આપે તો યામ આપ્યા હોય તો x યામ આપ્યો છે, y યામ આપ્યો છે, તો સૂત્ર શું? y અક્ષ ભાગ્યા x અક્ષ. આ રીતે ઢાળ ગોતાય, બરાબર. ઇવન તમે ઢાળનું મૂલ્ય નક્કી કરી શકો, સાથે સાથે ભૌતિક રાશિ નક્કી કરી શકો. જેમ કે જો આના ઉપરથી હવે હું તમને આ વસ્તુ શીખવાડી, એમાં આવું કહું કે ધારો કે હું x વિરુદ્ધ t નો આલેખ લઉં છું, x વિરુદ્ધ t એટલે y અક્ષ ઉપર સ્થાનાંતર, અહીંયા સમય xt આલેખ લઉં, અને એમાં ધારો કે મેં તમને આવી સુરેખા આપી, બરાબર. અને અત્યારે ધારો કે અહીંયા ખૂણો મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું 60 નો ખૂણો દઉં. અત્યારે આ xt ના આલેખમાં સુરેખા છે એ 60 નો ખૂણો બનાવે છે, ક્લિયર. તો આનો ઢાળ હું ગોતવા જાઉં તો જો ડાયરેક્ટ ખૂણો આપ્યો છે તો મને સીધું મળી જાય tan થીટા બરાબર શું થાય? તમારો ઢાળ. તો ઢાળની કિંમત કેટલી આવશે અત્યારે આલેખનું? tan 60. ચાલો tan 60 કેટલા થાય? નો આવડે તો tan બરાબર શું થાય? sin થીટાના છેદમાં cos થીટા. sin 60 છેદમાં cos 60. sin 60 કેટલા થાય? √3/2. cos 60 કેટલા થાય? 1/2. બગો બગો વહી ગયો એટલે tan 60 થાય √3. એટલે કે આ રેખાનો ઢાળ થાય √3. હાલો આટલી ખબર તમને પડી ગઈ. બીજી માહિતી ઈ પણ મળે કે આલેખ શેનો છે. જોજો આ ઢાળ ઉપરથી એક તો તમને મૂલ્ય મળે, બીજી રાશિ, બીજી તમને ઈ પણ ખબર પડે કે આ ઢાળ છે એ કઈ ભૌતિક રાશિ આપે. કેમ કે ઢાળનું બીજું સૂત્ર શું છે? y/x. તો જો આના માટે y/x વાપરું તો y અક્ષ ઉપર કોણ છે? સ્થાનાંતર. x અક્ષ ઉપર કોણ છે? સમય. તો મને કયો આ કોનું સૂત્ર બન્યું? સ્થાનાંતરના છેદમાં સમય એટલે કઈ ભૌતિક રાશિ મળે? મિત્રો આને તો વેગ કહેવાય. તો જો આ બીજી બાબત ખબર પડી, y/x કરો ને તો તમને શું ખબર પડે કે આલેખ શું દર્શાવે છે, શેનો આલેખ છે એ ખબર પડે. તો અત્યારે આ xt નો આલેખ છે એનો તમે ઢાળ ગોતો ને તો એનું મૂલ્ય √3 છે, બરાબર. અને મૂલ્ય છે એ કોનું છે? વેગનું છે. કોનું છે? વેગનું. એટલે યાદ રાખજો xt નો આલેખ હોય એ તમને વેગની માહિતી આપે. અહીંથી ખબર પડી કે તમે ઢાળ ગોતો છો તો કઈ ભૌતિક રાશિ આવે છે? વેગ. તો અત્યારે આલેખ જોઈને તમે એવું કહી શકો કે અત્યારે આ આલેખમાં પદાર્થનો વેગ કેવો છે? તો કે પદાર્થનો વેગ √3 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ઢાળ ઉપરથી તમને આ માહિતી મળે. એક તો કઈ ભૌતિક રાશિનો આલેખ છે, કઈ ભૌતિક રાશિનો તમને માહિતી મળે આલેખ ઉપરથી, ઈ અને એનું મૂલ્ય બેય મળે. ક્લિયર? આવું કોઈ પણ આલેખ હોય, ધારો કે વીટી નો આલેખ આપું તો હવે આવડશે તમને. જો
વી વિરુદ્ધ ટી નો આલેખ આપું, આ વોચ વી વિરુદ્ધ ટી નો આલેખ. ધારો કે આવી જ સુરેખા આપી, પછી આપણે અલગ અલગ આકાર જોશું. પેલા તમને આ આવડી જશે એટલે એ આવડી જશે. આકારથી અત્યારે કોઈ મતલબ નથી, આકાર તો પછી વાંચતા આવડી જશે તમને. બરાબર. ધારો કે અત્યારે મેં તમને આવો આલેખ આપ્યો, રેડી, અને અહીંયા ખૂણો આપી દીધો 30 નો. વીટી નો આલેખ આપ્યો ને અહીંયા ખૂણો આપ્યો, અને તમને પૂછ્યું કે પદાર્થના પ્રવેગનું મૂલ્ય કેટલું ગ્રાફ પરથી. તમારે પ્રવેગ જોઈ છે તો વિચારવાનું, ભાઈ કોઈ પણ આલેખ હોય ને એમાં પેલી વસ્તુ આ જ કામ કરવાની. તમારે ઢાળ ગોતો, ઢાળમાંથી કઈ રાશિ મળે. તો જો હું y/x કરું તો y/x બરાબર શું થાય? v/t. v/t એટલે શું મળે? પ્રવેગ. હાલો, એટલે આ આલેખનો ઢાળ તમે ગોતશો ને તમને પ્રવેગ આપશે, અને એનું મૂલ્ય જોતું હોય તો ઢાળ બરાબર શું લખાય? tan θ. tan 30. ચાલો tan 30 કેટલા થાય? તો કે sin 30 છેદમાં cos 30. sin 30 1/2 cos 30 √3/2 બે વહી ગયા. તો પ્રવેગ તમારો કેટલો આવી ગયો? 1/√3 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ઢાળની મિત્રો આટલી ઉપયોગિતા છે. ટૂંકમાં અત્યારે આ વીટી નો આલેખ છે ને એ પદાર્થનો પ્રવેગ દર્શાવે છે ને એનું મૂલ્ય અચળ છે. જો કે આ અચળ પ્રવેગી ગતિનો આલેખ છે, કેમ કે જો એનું મૂલ્ય અચળ છે કે સમય નથી. એ જ રીતે આ અચળ વેગી આ છે એ અચળ વેગીનો આલેખ છે. જો એમાંય જો વેગનું મૂલ્ય અચળ છે, કેટલું? √3. એ તો આપણે શીખશું જ પછી આલેખ જોઈએ. તો તમને પેલા ઢાળ ગોતતા આવડવો જોઈએ, જે આ રીતે મળે. મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. કોઈ પણ આલેખ ફિઝિક્સમાં આપે ને એટલે ચાલુ ત્યાંથી કરવાનું કે આનો ઢાળ પેલા મને શું આપે. ઢાળ ઉપરથી તમને એ ખબર પડી જશે કઈ ભૌતિક રાશિનું આ માપ આપે છે ને કેટલું માપ છે, 2 ખબર પડી જાય. બરાબર. તો આ બીજી અગત્યની બાબત. ચાલો ત્યારબાદ નવી સ્લાઇડ લઈ લઉં. ત્રીજી અગત્યની બાબત છે એ ખાસ શીખવા જેવી છે કે આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ. કોઈ આલેખ તમને ગમે એવા આકારનો આપ્યો હોય, ત્રિકોણ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, બરાબર. તો આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ તમને શું આપે? તો આમાં 2 વસ્તુ છે, જોજો ખાસ. પેલા તો આ જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પરથી ભૌતિક રાશિ નક્કી કરવી. ભૌતિક રાશિ નક્કી કરવી પેલી બાબત. આ જેમ ઢાળમાં આપણે y/x કરીને ભૌતિક રાશિ નક્કી કરતા હતા, પછી એનું મૂલ્ય જોતું હતું તો એના બરાબર tan θ મૂકતા હતા. સેમ વસ્તુ તમારે આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ જોતું હોય તો ક્ષેત્રફળ પરથી ભૌતિક રાશિ નક્કી કરવી કે કઈ ભૌતિક રાશિ છે એ તમને ક્ષેત્રફળમાં મળે. અને બીજું કે આ ભૌતિક રાશિનું મૂલ્ય જોતું હોય તો આલેખનો આકાર જોઈ તેના ક્ષેત્રફળનું મૂલ્ય મૂકી ભૌતિક રાશિનું મૂલ્ય મળે. 2 બાબત છે, એક ભૌતિક રાશિ નક્કી કરવી અને એક આલેખનો આકાર કેવો છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, બરાબર, ચોરસ છે, તો એ આકારના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી ભૌતિક રાશિનું મૂલ્ય નક્કી કરવું. બરાબર. આ 2 બાબત. હવે આ પેલી બાબત શું કહેવા માંગે છે કે કોઈ પણ તમારું ધારો કે આવો આલેખ છે y વિરુદ્ધ x નો લઈ લો. આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. બરાબર. મેં તમને આવો આલેખ આપ્યો, અત્યારે આવો આલેખ છે. તો ભૌતિક રાશિ નક્કી કરતા હોય ને ત્યારે આકારનું કોઈ મહત્વ નથી. બરાબર. ભૌતિક રાશિ નક્કી કરો ત્યારે આકારનું કોઈ મહત્વ નથી. તમારે માત્ર શું કરવાનું? ભૌતિક રાશિ નક્કી કરવા માટે y × x જ કરવાનું. આકાર ગમે એવો હોય એનું મૂલ્ય જોવો ને ત્યારે આકાર જોવાનો.
બાકી ભૌતિક રાશિ નક્કી કરવામાં y ગુણ્યા x, y અને x નો ગુણાકાર, ઢાળમાં y અને x નો ભાગાકાર હતો ભૌતિક રાશિ નક્કી કરવામાં. જ્યારે ક્ષેત્રફળમાં ભૌતિક રાશિ નક્કી કરવી હોય તો y અને x નો ગુણાકાર કરવાનો. બરાબર. આ કહેવાય આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ. તો આ કઈ ભૌતિક રાશિ આપે એ તમારે નક્કી કરવું હોય તો y ગુણ્યા x કરવું. દાખલા તરીકે હું એક્ઝામ્પલ તરીકે એક આલેખ જ લઈ લઉં તમારી પાસે અહીંયા આ જગ્યાએ. ધારો કે મેં તમને AT નો આલેખ આપ્યો, A વિરુદ્ધ T નો, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો અહીંયા તમને A વિરુદ્ધ T નો, અને નીચે આવું તમને આકાર આપ્યો. ક્લિયર? અહીંયા ધારો કે 0 ઉગમ બિંદુ છે, અહીંયા માપ લઈ લો 2, અહીંયા લઈ લો 2. પ્રવેગ છે એ મારો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં છે અને સમય છે એ મારો સેકન્ડમાં છે. આવો આલેખ આપ્યો અને તમને પૂછ્યું કે આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ કઈ ભૌતિક રાશિ આપે અને એનું મૂલ્ય કેટલું. તો ભૌતિક રાશિ તમારે સિમ્પલ નક્કી કરવી હોય અત્યારે આ આલેખમાં તો y ગુણ્યા x કરવાનું. તો y અક્ષ ઉપર કોણ છે? પ્રવેગ. x અક્ષ ઉપર કોણ છે? સમય. તો a ગુણ્યા t. તો આ ભૌતિક રાશિ કઈ મળે તમને? વેગ મળે. શું કામ? જેમ કે પ્રવેગનું સૂત્ર શું છે? પ્રવેગ બરાબર થાય વેગના છેદમાં સમય. આ બેનો ગુણાકાર કરી દો તો વેગ બરાબર શું થાય? પ્રવેગ ગુણ્યા સમય. એટલે કે અત્યારે AT ના આલેખ નીચે જે આ ઘેરાતું ક્ષેત્રફળ છે એ તમને કઈ ભૌતિક રાશિનું માપ આપશે? વેગનું. એટલે કે વેગની અત્યારે તમને માહિતી આપશે. આ ભૌતિક રાશિ તમે નક્કી કરી લીધી y ગુણ્યા x થી. હવે મૂલ્ય જોતું હોય તો અહીંયા આવી જાઓ બીજા ભાગમાં. મૂલ્ય જોતું હોય તો આકાર જોવાનો. આકાર કેવો દેખાય તમને? અહીંયા ચોરસ દેખાય છે. તો આકારનું સૂત્ર મૂકવાનું. તો અત્યારે વેગ તો આપને મળે છે તો વેગ બરાબર અત્યારે આ ચોરસ છે તો ચોરસની લંબાઈ કેટલી? 2. પહોળાઈ કેટલી? 2. તો 2 દુ 4. એટલે અત્યારે આ લેખમાં પદાર્થનો વેગ કેટલો આવશે? 4 મીટર પ્રતિ સેકન્ડ. બસ આ જ રીતે મૂલ્ય જોતું હોય તો આકાર જોવાનો, ભૌતિક રાશિ નક્કી કરવી હોય તો y ગુણ્યા x કરવાનું. ઢાળમાં આવું જ હતું. મૂલ્ય જોતું હોય તો tan θ કરવાનું, ખૂણો આપ્યો હોય તો એના ઉપરથી તમને ખબર પડી જાય. બરાબર. અને તમારે નક્કી કરવી હોય ભૌતિક રાશિ તો શું કરવાનો? ગુણોત્તર નક્કી કરવાનો. રેડી? ક્ષેત્રફળ કીએ તો એમાં એ જ રીતે છે. ભૌતિક રાશિ નક્કી કરવી હોય તો y ગુણ્યા x કરવાનું. રેડી? અને મૂલ્ય જોવું હોય તો આકાર જોવાનો. પણ આમાં એક વસ્તુ ખાસ નોંધ તરીકે તમને લખી દઉં છું કે સદિશ ભૌતિક રાશિ હોય તો સદિશ ભૌતિક રાશિ માટે આ મગજમાં રાખવું. સદિશ ભૌતિક રાશિમાં શું જોવાનું? એક વસ્તુ ખાસ એને દિશા હોય એટલે એના 3 મૂલ્ય હોય એ મગજમાં રાખવાનું. સદિશ ભૌતિક રાશિ માટે આલેખથી ઉપર તરફ હોય તમારી જે x અક્ષ હોય એના ઉપરથી x અક્ષની ઉપરનું ક્ષેત્રફળ આની ઉપર. અત્યારે જો આ ઉપર જ છે, વેગ સદિશ હતી, મેં ધન જ લીધું. x અક્ષની ઉપરનું ક્ષેત્રફળ ધન લેવું જ્યારે x અક્ષની નીચેનું ક્ષેત્રફળ ઋણ લેવું. આના મેં એક્ઝામ્પલ રાખેલા જ છે. અત્યારે તો આ જો વેગ તમે કહેશો સાહેબ સદિશ છે તો આલેખ x અક્ષથી ઉપર છે એટલે મેં ધન લીધું. પણ ક્યારેક આલેખ એવો હશે, એક્ઝામ્પલ મેં રાખ્યા જ છે, આપણે જોશું, આ સમજી લે એટલે ક્લિયર. કે એમાં ઉપર ને નીચે બે તરફ આલેખ હોય તો સદિશ રાશિ હોય ને તો ઉપરનું ક્ષેત્રફળ ધન લેવાનું, નીચેનું ઋણ લેવાનું, નેગેટિવ. અદિશ હોય તો આ કોઈ ચિંતા નથી, એમાં સરવાળો જ કરવાનો. ઉપરનું હોય કે નીચેનું હોય એમાં પ્લસ માઇનસ મૂલ્ય હોતા નથી, ખાલી પ્લસ જ કરવાનું. લા ધ્યાનમાં રાખવું. ચાલો, આ બીજી અગત્યની બાબત હતી. ક્લિયર? રેડી? એક ઢાળવાળી અને એક ઘેરાતા ક્ષેત્રફળ વાળી.
ચાલો અહીંયાથી થોડાક આગળ વધીએ. હવે તમને હું આલેખ વાંચતા શીખવાડું કે વિવિધ આલેખ કઈ રીતે વાંચવાના. ધારો કે હું તમને અહીંયા અલગ અલગ આકાર આપું છું. પહેલા XT ના આલેખ આપું, X વિરુદ્ધ T ના આલેખ, પછી આપણે VT ના લેશું, પછી AT ના લેશું. ચાલો આ XT નો આલેખ ધારો કે એક મેં તમને આવી રેખા આપી, બરાબર. પછી બીજો એક આલેખ છે, એમાં ધારો કે મેં આવી રેખા આપી, આનાથી વિરુદ્ધ, આમ ઉપરથી નીચે. ત્રીજો આલેખ છે, એમાં ધારો કે મેં પરવલય આકાર આપ્યો, અરેખીય. અને ચોથામાં અહીંથી ઊંધી. આ 3-4 પ્રકારના આલેખ જ આવે મોટે ભાગે ફિઝિક્સમાં. આનો ઊંધો આકાર, ઊંધો પરવલય. તો અત્યારે આ આલેખ શેની ગતિ દર્શાવે એ તમારે નક્કી કરવું હોય તો પેલા કાઢવાનો ઢાળ, બરાબર. કેમ કે ઘેરાતું ક્ષેત્રફળ છે એ તો તમને ચોખવટ જ કરેલી હોય કે આનું ઘેરાતું ક્ષેત્રફળ શું આપે, રકમમાં કીધેલું છે, આપણે એક્ઝામ્પલ જોશું. એમનો આલેખ હોય ને તમારે નક્કી કરવું હોય કે આ શું દર્શાવે, તો ઢાળ કાઢવાનો. અત્યારે અહીંયા બધા XT ના આલેખ છે, બરાબર. તો અહીંયા હું ઢાળ કાઢું તો ઢાળ કઈ રીતે નીકળે, y/x. તો y અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ છે, x સ્થાનાંતર, x અક્ષ ઉપર t. તો આનો ઢાળ મને શું આપશે, વેગ આપશે. એટલે કે આ 4 ST ના આલેખ છે મને વેગની માહિતી આપશે, બરાબર. હવે આ ઢાળનું મૂલ્ય ક્યાંથી નક્કી થાય, tan θ ઉપરથી. તો tan θ બરાબર ઢાળનું મૂલ્ય વેગ. હવે અહીંયા ખૂણા તો આપ્યા નથી, આલેખ આપ્યા છે. તો હવે ખૂણો જોતો જવાનો કે જો ખૂણાનું મૂલ્ય બદલતું હોય આલેખમાં, બરાબર, તો તમારો વેગ બદલે, બાકી બદલે નહીં. ખૂણો અચળ રહેતો હોય તો તમારો વેગ બદલે નહીં, ઢાળ બદલે નહીં. હવે અહીંથી ખૂણાના 3 મૂલ્ય શક્ય હોય. કાં ખૂણો છે એ લઘુકોણ હોય, એટલે કે 90 થી નાનો હોય, બરાબર. કાં તમારો ખૂણો છે એ કેટલો હોય, એક્ઝેક્ટ 0 હોય, બરાબર. જેને આપણે સમાંતર કહી શકીએ. બે રેખા વચ્ચેનો ખૂણો 0 હોય તેને શું કહેવાય, સમાંતર. અને કાં તમારો ખૂણો 90 થી મોટો હોય તો એને કહેવાય ગુરુકોણ, બરાબર. તો જો થીટા તમારો લઘુકોણ 90 થી નાનો હોય તો તમને એકમ વર્તુળ ખબર પડવી જોઈએ. આ એકમ વર્તુળ, બરાબર. આ 0, આ 90, આ પેલું ચરણ કહેવાય, એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું. આ 180, 270, પાછું ભ્રમણ કરીને આવો 360. રેડિયનમાં બોલવું હોય તો 0, π/2, π, 3π/2, 2π. આ પેલું ચરણ કહેવાય, આ બીજું કહેવાય, આ ત્રીજું કહેવાય, અને આ ચોથું કહેવાય. હવે θ લેસ ધેન 90 એટલે પેલું ચરણ, પેલામાં બધાય ધન હોય, ઓલ. સૂત્ર જ છે ઓલ STC. પેલામાં બધાય વિધેય 6 એ 6 વિધેય ત્રિકોણમિતિના ધન હોય, બીજામાં sin, ત્રીજામાં tan, ચોથામાં cos. તો θ લેસ ધેન 90 હોય એટલે કે θ તમારો 90 કરતા નાનો હશે તો tan θ નું મૂલ્ય પેલા ચરણમાં આવે, એટલે કે એમાં તમારો ઢાળ કેવો થાય, ધન થાય. આમાં ઢાળ છે એ પોઝિટિવ થાય. પેલા ચરણમાં બધાય વિધેય ધન હોય. θ = 0 હોય તો tan 0, tan 0 એટલે શું થાય, sin 0 / cos 0. sin 0 0 થાય, cos 0 1 થાય, 0/1 જવાબ શું આવે, 0. તો આમાં તમારો ઢાળ કેટલો થાય, 0 થાય. અને θ ગ્રેટર ધેન 90, 90 કરતા મોટો, 90 કરતા મોટો એટલે બીજું ચરણ આવી જાય. 90 સુધી જ પેલું ચરણ છે, 90 થી 180 એટલે બીજું ચરણ. તો બીજા ચરણમાં તો sin ધન હોય, tan તમારું કેવું હોય, ઋણ હોય. એટલે કે θ ગ્રેટર ધેન 90 હોય તો ઢાળ કેવો આવે, ઋણ આવે. આ 3 વસ્તુ જોવાની તમારે. θ લેસ ધેન 90 છે, લઘુકોણ છે, ઢાળ પ્લસ આવે એકમ વર્તુળ પ્રમાણે. θ નેગેટિવ છે એટલે કે θ ગ્રેટર ધેન 90 ગુરુકોણ છે તો ઢાળ માઇનસ, અને θ 0 છે તો ઢાળ 0. હવે જો આને વાંચીએ, ચાલો આમાં ઢાળ નક્કી કરવું હોય તો x અક્ષ સાથે ધારો અત્યારે અહીંયા કેટલો ખૂણો θ,
બરાબર, ધારો કે અહીંયા એક બિંદુ લઉં, આ જગ્યાએ નક્કી કરવું હોય તો આને સમાંતર લાઈન દોરું, કેટલો ખૂણો છે થીટા. તો કોઈ પણ બિંદુ લઈ લ્યો અત્યારે આ સુરેખા ઉપર, એ દરેક બિંદુનો ખૂણો થીટા અચળ જ છે. થીટા અચળ હોય એટલે કે થીટાનું મૂલ્ય બદલતું નથી, થીટા અચળ હોય તો એનો વેગ કેવો થાય? અચળ. એટલે આ આલેખ અત્યારે અચળ વેગી ગતિનો છે. આ પેલો આલેખ શેનો થઈ ગયો? અચળ વેગી. કેમ કે આ સુરેખા પરના કોઈ પણ જગ્યાએ તમે બિંદુ લ્યો ને ત્યાં ઢાળ ગોતો આ રીતે, બરાબર, કોઈ પણ બિંદુ લઈ લ્યો આ રેખા ઉપર, તમે ખૂણો જોશો ને તો ખૂણો અચળ જ આવશે. સુરેખામાં દરેક બિંદુએ ખૂણો કેટલો હોય? સમાન. એટલે tan થીટા અચળ આવે. અચળ આવે તો વેગ કેવો? અચળ. બરાબર. બીજી વસ્તુ, એ ખૂણો અત્યારે કેવો છે? લઘુકોણ કે ગુરુકોણ? તો તમે કહેશો સાહેબ આ થીટા છે એ તો મને લઘુકોણ દેખાય, 90 થી નાનો. એટલે આ અચળ વેગી ગતિ છે અને એનો ઢાળ ધન છે, એટલે કે વેગ ધન છે. આ બે વસ્તુ ખબર પડે. અચળ વેગી ગતિ છે ને એનો વેગ ધન છે. રેડી? ચાલો, આ છે સુરેખા જ. કોઈ પણ જગ્યાએ નક્કી કરો, ધારો કે અહીંયા બિંદુ લઉં, જોજો હવે તમારે કહેવાનું છે મને, બરાબર. આ જગ્યાએ બિંદુ લઉં, આને સમાંતર લાઈન દોરું, તો આ ખૂણો આ થીટા થાય, બરાબર. ધારો કે અહીંયા બિંદુ લઉં, આ જગ્યાએ અહીંયા સમાંતર લાઈન દોરું, અહીંયા ખૂણો નક્કી કરું તો આ કેટલો થાય? થીટા. તો અહીંયા આ બે ખૂણા હરખા જ છે, સમાન છે, કેમ કે સુરેખા છે. એટલે એટલું તો ફાઇનલ, આ અચળ વેગી ગતિ જ છે, ઢાળ અચળ જ આવશે સુરેખાના કોઈ પણ બિંદુએ. પણ આમાં ફેર શું છે? અહીંયા આ રેખાનો ખૂણો છે એ લઘુકોણ છે, એટલે વેગ ધન હતો, બરાબર. અહીંયા આ ખૂણો જો, આ બે ખૂણા જો સમાન છે, પણ કેવા? ગુરુકોણ. ગુરુકોણ હોય તો ઢાળ કેવો આવે? નેગેટિવ, બરાબર. કદાચ તમે આ લાઈનને અહીંયા લંબાવો ને તો અહીંયા જે ખૂણો બને ને એ જો તમને 90 કરતા મોટો જ દેખાય છે. આ બધા બિંદુએ નક્કી ન કરો ને એક બિંદુએ ખબર પડી જાય. એટલે કે અચળ વેગી ગતિ પણ આનો વેગ ઋણ છે, આટલો ફેર છે. બે અચળ વેગી ગતિ, આમાં છે એ વેગ ધન છે, બરાબર. આમાં વેગ છે એ ઋણ, અથવા એવું કહેવાય વેગ ધન એટલે વેગ છે એ કોઈ એક દિશા ધન દિશામાં તમે લીધો છે, આમાં વેગ છે એ ઋણ દિશામાં લીધો છે. રેડી? ચાલો, આ આલેખ શું કહે? આવો હોય તો કઈ નહીં કરવાનું. તમે કહેશો સાહેબ આ તો અરેખીય છે, આમાં કેમ નક્કી કરવું? ભાઈ, કોઈ પણ બિંદુ લ્યો, કોઈ પણ બિંદુ એ તમારે સ્પર્શક દોર દેવાનું. ધારો કે આ બિંદુ લઉં, બરાબર, અહીંયા હું સ્પર્શક દોરું આ રીતે, અહીંથી આમાં સ્પર્શક દોર્યો તો આ સ્પર્શક અત્યારે અહીંયા ખૂણો બનાવે થીટા. x/t કરશો એટલે ઢાળ છે, એટલે છે તો વેગની માહિતી. અત્યારે તમે આ બિંદુએ સ્પર્શક લીધો, થીટા બનાવે છે, ખૂણો કેવો છે? લઘુકોણ. લઘુકોણ હોય તો શું થાય ભાઈ? લઘુકોણ હોય તો ઢાળ ધન થાય, એટલે કે વેગ અત્યારે ધન છે, બરાબર. ચાલો, અહીંયા કોઈ બિંદુ લ્યો, ત્યાં સ્પર્શક દોરો આ રીતે, તો અત્યારે આ ખૂણો કેવો છે? લઘુકોણ જ છે. ભલે બે ખૂણા અલગ છે, આની જેમ અચળ નથી ખૂણા, તો અચળ વેગ હતો. અહીંયા બે ખૂણા અલગ છે એટલે વેગ અલગ અલગ મળશે, tan થીટાના મૂલ્ય અલગ અલગ મળશે અલગ અલગ ખૂણા માટે. કેમ કે અરેખીય ગ્રાફ છે, અલગ અલગ બિંદુએ સ્પર્શક અલગ અલગ મળે, ખૂણા અલગ મળે તો વેગ અલગ મળશે. પણ એ વેગ કેવો હશે ભાઈ? તો વેગ હશે ધન. તો આને કહેવાય વધતા વેગવાળી ગતિ, બરાબર. જેમ જેમ તમે આગળ જાઓ એમ તમારો થીટા મોટો બનતો જશે અને ધન જ રહેશે, એટલે એને કહેવાય વધતા વેગવાળી. પેલા થીટા નાનો હતો, જો અહીંયા કોઈ પોઈન્ટે તમે લ્યો આ જગ્યાએ તો અહીંયા સ્પર્શક સીધો જ આવે, હાવ નાનો ખૂણો બને અહીંયા થીટા, tan બબુડો નાનો. આગળના બિંદુએ સહેજ મોટો, સહેજ મોટો, એટલે થીટા રહે છે કેવો? લઘુકોણ, એટલે વેગ છે ધન. પણ જેમ જેમ આગળ જાઓ ને આલેખમાં એમ થીટા મોટો થતો જાય, થીટા મોટો થતો જાય, એનો મતલબ tan થીટાનું મૂલ્ય વધતું જાય તો વેગ વધતો જાય, એટલે આને કહેવાય વધતા વેગવાળી ગતિ. હાલો, આનું જ ચેક કરો. અહીંયા એક બિંદુ લ્યો, આ જગ્યાએ અહીંયા એક બિંદુ લ્યો, બરાબર.
ચાલો અહીંયા જે બિંદુ છે એનો સ્પર્શક દોરું તો આમ આવશે. અત્યારે આ થોડીક લંબાવી દઉં ટી વાળી લાઈન, અહીંયા આવશે. ગુરુકોણ બન્યો. ગુરુકોણ એટલે ઢાળ કેવો? નેગેટિવ. આ બિંદુ લ્યો, ગુરુકોણ બન્યો. બરાબર. આ બિંદુ લ્યો, અહીંયા સ્પર્શક દોરો, અહીંયા ગુરુકોણ. તો જો શરૂઆતમાં ખૂણો મોટો હતો, ઘટતો જાય ઘટતો જાય, છે બધાય ખૂણા ગુરુકોણ, પણ શરૂઆતના પોઈન્ટ છે, ગતિ જ્યાં ચાલુ થઈ અહીંયા બિંદુ લીધું, અહીંયા ખૂણો મોટો હતો, પછી ઘટ્યો, પછી ઘટ્યો, એટલે વેગ છે બરાબર એનું મૂલ્ય ઘટશે. કેમ કે tan થીટામાં ખૂણો ઘટે છે. ખૂણો ઘટે તો ઢાળ ઘટે, ઢાળ ઘટે તો વેગ ઘટે, એટલે આ છે એ ઘટતા વેગવાળી ગતિ છે. ક્લિયર? તો આ રીતે તમને xt નો આપે, vt નો આપે, at નો આપે, ગમે એ આલેખ આપે, તમારે ખાલી ખૂણા જોઈ લેવાના. કે ખૂણો વધતો હોય તો વધતા વેગવાળી, ખૂણો ઘટતો હોય તો ઘટતા વેગવાળી. આમાં વેગ ધન છે, આમાં વેગ ઋણ છે. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર. તો આ આલેખની ટોટલ માહિતી થઈ ગઈ. ઢાળ, ઘેરાતું ક્ષેત્રફળ અને ખૂણા ઉપરથી ધન ઋણ કેમ નક્કી કરાય. આટલું આવડે ને એટલે તમને ફિઝિક્સમાં કોઈ પણ આલેખ વાંચતા આવડે. ક્લિયર? ચાલો તો અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે તમને ખાસ આલેખના ક્ષેત્રફળ વાળા. આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. વીટી નો આલેખ છે, વેગ મીટર પ્રતિ સેકન્ડમાં છે, સમય સેકન્ડમાં છે. તો 0 થી 20 સેકન્ડમાં કણનું થતું સ્થાનાંતર. તો વિચારવાનું કે આ વીટી નો સમય છે, વીટી નો આલેખ, એમાં મને સ્થાનાંતર કઈ રીતે મળે ચેક કરવાનું. પહેલા ઢાળ મેળવી લેવાનો, તો એમાં સ્થાનાંતર આવે. જો ઢાળમાં ન આવે તો y ગુણ્યા x કરવાનું. એટલે પહેલા ધારો કે હું y/x કરું તો અહીંયા આવશે v/t, yx ઉપર v, x/t. તો v/t એટલે તો પ્રવેગ મળે. મને પ્રવેગ નથી જોતો, મને સ્થાનાંતર જોઈએ, એટલે કે અહીંયા ઢાળ કામ નહીં આવે. તો બીજું આપણું શસ્ત્ર શું? y ગુણ્યા x કરો, ઘેરાતું ક્ષેત્રફળના કન્સેપ્ટમાં જાઓ. yx ઉપર વેગ, x અક્ષ ઉપર સમય, તો v ગુણ્યા t. આને સ્થાનાંતર જ કહેવાય મિત્રો, x. કેમ કે વેગનું સૂત્ર શું છે? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. આ બેનો ગુણાકાર કરો તો સ્થાનાંતર મળી જાય. ટૂંકમાં તમારે ઘેરાતા ક્ષેત્રફળમાં જવાનું તો તમને અહીંયા દાખલામાં સ્થાનાંતર મળે. ચાલો, સ્થાનાંતર સદિશ રાશિ છે, યાદ રાખજો. સદિશમાં શું જોવાનું? આલેખથી ઉપર હોય ઘેરાતું ક્ષેત્રફળ, આ ધન લેવાનું. આલેખથી નીચે ઘેરાતું હોય એ ઋણ લેવાનું સદિશમાં. તો અહીંયા તમે જે ક્ષેત્રફળ કાઢશો આખા આલેખમાં ઘેરાતું, પહેલોય ત્રિકોણ છે, બીજોય ત્રિકોણ છે, જે તમને સ્થાનાંતર આપશે. તો અહીંયા સ્થાનાંતર બરાબર ઉપરનો ભાગ લઉં બરાબર. તો આ ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો, પાયો એટલે 10 ગુણ્યા વેધ, વેધ એટલે 12. આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ થયું. હવે સદિશ રાશિ છે એટલે નીચેનું ક્ષેત્રફળ બાદ કરવાનું. જો સદિશ ન હોત, જો તમને એવું કીધું હોત કે અંતર મેળવો, તો અંતર, જો અહીંયા અંતર કહે તો જવાબ ફરી જાય. અંતર કહે તો એ અદિશ રાશિ છે, તો પછી તમારે આ બે છે એ ધન લેવાના થાય. અહીંયા ચોખવટ છે સ્થાનાંતર, એટલે સ્થાનાંતર કેવી રાશિ? સદિશ. તો અક્ષથી નીચે ઘેરાતું ક્ષેત્રફળ માઇનસ મૂકી દેવાનું. બરાબર. ચાલો, એ પણ ત્રિકોણ છે, ત્રિકોણનું સૂત્રફળ 1/2 પાયો, પાયો એટલે આ 20 માંથી 10 જાય તો 10 ગુણ્યા વેધ, વેધ કેટલો આવશે? 12. કેટલો? 12. પાછા કોઈ અહીંયા -12 નો લ્યો, પાછા માઇનસ લેતો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એકવાર તમે નેગેટિવ મૂકી દો પછી મૂલ્ય જ લેવાનું. ઘણા શું કરશે? નીચે છે -12 તો માઇનસ માઇનસ પાછા પ્લસ થઈ જાય, જવાબ ખોટો આવે. એટલે યાદ આવું જ રાખો, સદિશમાં અક્ષથી ઉપર ધન લેવાનું, નીચેનું હોય તો ઋણ લેવાનું. રેડી? એટલે બાદ કર્યું તો અહીંયા આવશે 2 50 10, 12 50 60 માઇનસ 2 50 10, 12 50 60. જવાબ શું આવે? 0. આમે જોઈને ખબર પડી જાય બે ત્રિકોણ હરખા છે, આનું ક્ષેત્રફળ ધન આવે, એટલા જ માપનું આ છે,
એટલા જ માપનો ત્રિકોણ ઋણ આવે એટલે જવાબ શું આવે 0. બાકી જો આમાં તમને અંતર કહે ને અહીંયા અંતર તો જવાબ આવે 120. કેમ કે અંતર સદિશ રાશિ નથી અદિશ છે. અહીંયા વચ્ચે પ્લસ લેવું પડે ઉપરનું ધન નીચેનું ધન તો જવાબ 60 + 60 કેટલો આવે 120. ખાસ ધ્યાન રાખવું. રેડી એટલે આમ ઈજી છે કાંઈ છે નહીં થોડુંક નિશાનીની ધ્યાન રાખવાનું. ચાલો ત્યારબાદ કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ અગેન એક તમને VT નો આલેખ આપ્યો છે. એમાં પદાર્થનો પહેલો ભાગ છે OA ભાગ આ ભાગ અહીંથી આટલો અને બીજો ભાગ છે AB ભાગ બે ભાગ પાડી દીધા છે. મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર બે ભાગમાં જે પ્રવેગ મળે આ ભાગમાં જે પ્રવેગ મળે OA ભાગનો પ્રવેગ અને આ ભાગમાં જે પ્રવેગ મળે AB ભાગનો પ્રવેગ એનો ગુણોત્તર ગોતવાનો છે. તો પેલા આલેખ હોય એમાં બે વસ્તુ ચેક કરવાની. આપણે શું જોઈ છે અહીંયા પ્રવેગ જોઈ છે જેમ આગલા સ્થાનાંતર જોતું હતું. પેલા ઢાળ ચેક કરો y/x y અક્ષ ઉપર વેગ છેદમાં x અક્ષ ઉપર સમય તો v/t એટલે શું મળે પ્રવેગ જે આપણે જોઈ છે. જો અહીંયા જ વાર્તા પતી ગઈ કે આ આલેખનો તમે ઢાળ લઈ લ્યો એટલે તમને પ્રવેગની માહિતી મળે. આગલા આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ લેતા તો સ્થાનાંતર મળતા હતા એ VT નો જ આલેખ હતો. એટલે હંમેશા કોઈ પણ આલેખમાં તમને કોઈ પણ રાશિ નક્કી કરવાની કે MCQ માં પેલા ઢાળ મેળવો જો એમાંથી મેળ ન આવતું હોય તો y × x કરો. ક્લિયર? તો અહીંયા તમને પ્રવેગ ઢાળ ઉપરથી મળી ગયો. તો જો પેલા ભાગનો મારે પ્રવેગ જોતો હોય OA ભાગનો તો ઢાળમાં જવાનું બરાબર. અહીંયા ખૂણો આપ્યો છે તો સીધું સૂત્ર જ છે tan 60. ઢાળ ગોતું હોય તો tan θ થાય. OA ભાગમાં કેટલું છે 60. રેડી? એ જ રીતે આ ભાગ છે એમાં મારે પ્રવેગ જોતો હોય તો ઢાળ ઉપરથી કેટલો મળે તો એમાંય ખૂણો આપ્યો છે પ્રવેગ AB ભાગનો કેટલો tan 30. બસ આ બેનો તમારે શું લેવાનો છે ગુણોત્તર બરાબર AOA / AB. અહીંયા tan 60 કેટલા થાય sin 60 છેદમાં cos 60 sin 60 કેટલા થાય √3/2 ઓલું cos 60 થાય 1/2 એટલે આવશે √3 બરાબર. આ કેટલું આવશે tan 30 આવે 1/√3. ક્લિયર? તો જો √3 ઉપર જાય અહીંયા છેદનો છેદ તો √3 × √3 એટલે પ્રવેગ કેટલો આવશે ગુણોત્તર 3. એકમ નહીં આવે બે પ્રવેગ જ છે. રેડી? તો અહીંયા જવાબ તમારે MCQ નો આવશે 3. તો આ રીતે મિત્રો છે તમારે આલેખ છે એ વાંચતા શીખવા પડે પ્રેક્ટિસ કરવી પડે. ક્લિયર? ઘેરાતું ક્ષેત્રફળ અને ઢાળ આ બે વસ્તુ ઉપર હાલવાનું એટલે કોઈ પણ આલેખ છે એ તમને ખબર પડી જાય. ઢાળમાં ખૂણો લઘુકોણ ગુરુકોણ શું છે એ ખાસ જોવાનું. બરાબર મિત્રો? તો અહીંયા આપણે આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આગળ જોઈ લઈએ કોઈ MCQ છે નહીં ને? ચાલો નથી. બરાબર? પ્રેક્ટિસ કરજો. તમને જે મટીરિયલ આપ્યું છે એમાં આવા MCQ આપેલા છે એમાં પણ આ આલેખના MCQ પ્રેક્ટિસ કરજો. અચળ પ્રવેગીના પણ મેં ઘણા MCQ આપ્યા છે કેમ કે આ બે ટોપિકમાંથી વધારે MCQ આવતા હોય છે. સરેરાશ વેગ ને સરેરાશ પ્રવેગ ને તો ક્યારેક પૂછવાય તો પૂછે. બાકી અચળ પ્રવેગી ગતિના મુખ પતનના અને આલેખના વધારે MCQ આવતા હોય છે. મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. બરાબર? થેન્ક યુ.